કેમ છો મિત્રો? અવાજ મારો આવી તો હશે. આજે આપણે શીખવાના છીએ એક લેટેસ્ટ દાખલો જે નફા ખોટમાં હમણાં જ પૂછાઈ ગયો 2025ની પરીક્ષાઓમાં, અને આપણને ખબર છે કે બધી સેન્ટ્રલની પરીક્ષાઓના દાખલાઓ આપણી સ્ટેટમાં રિપીટ થતા હોય છે. તો આજે આપણે આ દાખલો શોર્ટકટમાં કરવો છે. એક દુકાનદાર એક વસ્તુ પર અનુક્રમે 11%, 13% અને 15%ની 3 ક્રમિક છૂટ આપે છે. બરાબર, 11%, 13% અને 15%ની 3 ક્રમિક છૂટ આપે છે. મતલબ ડિસ્કાઉન્ટ વાળો દાખલો છે, નફાખોટનો. તેમ છતાં દુકાનદારને 19% નફો થાય છે. બરાબર, હવે પ્રશ્ન એવો છે કે જો દુકાનદાર માત્ર 11% અને 13%ની બે જ છૂટ આપે, મતલબ કે ત્રીજી છૂટ 15%ની ન આપે, તો તેને કેટલા ટકા નફો થાય? મિત્રો, આવો ડિફિકલ્ટ દાખલો જો ગણવો હોય તો મોટા ભાગે લાંબી રીત હોય છે. આપણે એને ઝડપથી કન્સેપ્ટ દ્વારા કઈ રીતે કરીએ એ આપણે જોઈએ. જુઓ, 11% અને 13% બે ડિસ્કાઉન્ટ છે, અને એ ભાઈ 11% અને 13% આપે છે, પણ ત્રીજું ડિસ્કાઉન્ટ જે છે 15% એ નથી આપતો. હવે આપણે 15% જ આપણો ટાર્ગેટ છે. 15% નથી આપતો, મતલબ 15% મતલબ 15/100 થાય, એટલે કે 100 એ 15નું ડિસ્કાઉન્ટ. આને તમે આમ પણ લખી શકો કે 20 એ 3નું ડિસ્કાઉન્ટ. મતલબ 20 રૂપિયાની એમઆરપી હોય, એના ઉપર 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે, એટલે 20 રૂપિયાની વસ્તુ એ કેટલા રૂપિયામાં વેચે છે? 17 રૂપિયામાં. 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે, 20 વાળી વસ્તુ 17માં વેચે છે. હવે આપણને શું કીધું છે કે 19%નો નફો થાય છે. બરાબર, તો 19%નો નફો મતલબ કે એ વસ્તુ 100ની વસ્તુ હોય તો એને 119માં વેચાય છે. બરાબર, 19% નફો મતલબ 100 વાળી વસ્તુ 119માં વેચે છે. તો આપણે એ જોવાનું છે કે 17ને કેટલા વડે ગુણીએ એટલે 119 આવે. તો બધાને ખબર છે 17ના ઘડિયામાં 17 સત્તા 119 આવે છે. બરાબર, હવે આ ડિસ્કાઉન્ટ હું ન આપું, બરાબર ને, ન આપું તો એની કિંમત કેટલી રહે? તો હું 20 રૂપિયાને 7 વડે ગુણી નાખીશ, મતલબ 20 સત્તા 140. તો 100 વાળી વસ્તુ મેં 40 રૂપિયામાં વેચી છે, મતલબ કે મને 40%નો નફો થયો છે. તો મારો જવાબ આવશે 40% નફો. મિત્રો, માત્ર કન્સેપ્ટથી આપણે આ દાખલો ઇઝીલી સિમ્પલ રીતે પૂરો કર્યો છે. એનટીપીસી 2025 CBT 1માં આ પૂછાઈ ગયો છે. હવે સેમ એના જેવો દાખલો બીજો. ચાલો, એક દુકાનદાર એક વસ્તુ પર 20% અને 20%ની બે ક્રમિક છૂટ આપે છે. બરાબર, અને બીજી છૂટ આપ્યા બાદ વસ્તુની વેચાણ કિંમત 3616 થાય છે. પહેલામાં પર્સન્ટેજ નફો આપેલો હતો, આમાં વેચાણ કિંમત આપેલી છે. જો આ વસ્તુ પર માત્ર 20%ની એક જ છૂટ આપવામાં આવે તો આ વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? આ પણ 2025નો લેટેસ્ટ પૂછાયેલો દાખલો છે. હવે સેમ દાખલો જે આપણે આગળના દાખલામાં કર્યું એ જ રીતે 20%ની છૂટ, 20%ની છૂટ. બરાબર, હવે 20%ની બીજી છૂટ એ આપતો નથી. તો હવે આપણે એના ઉપરથી દાખલો થઈ જશે કે 20%નો મતલબ શું થાય? 20% મતલબ 1/5. 20/100 મતલબ 1/5. મતલબ એવો થાય કે 5 રૂપિયાની જે વસ્તુ હોય એ 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે. 5 રૂપિયાની વસ્તુ પર 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે એટલે 5 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચાશે? 4 રૂપિયામાં. ઓકે, હવે આ 4 રૂપિયામાં જે વસ્તુ વેચી છે એની વેચાણ કિંમત છે કેટલી? તો કે 3616 રૂપિયા. કેટલી છે? 3616 રૂપિયા. તો હવે તમને ખબર પડે છે કે 4 ને હું કોના વડે ગુણું તો 3616 થાય? તો એમને જ દેખાય છે કે 4 9 36, 0 અને ચોકે ચોકે 16. 4 ને મેં 904 વડે ગુણ્યા એટલે 3616 થાય છે. હવે આ ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે તો પાંચે કેટલા એ મારે કરવાનું હોય છે. તો આને 904 વડે ગુણું છું, તો આને પણ 904 વડે ગુણો એટલે 5 9 45 અને 5 ચોકુ 20. મતલબ કે જો ડિસ્કાઉન્ટ છેલ્લું ન આપીએ તો વેચાણ કિંમત થશે 4520. તો માત્ર સિમ્પલ સ્ટેપથી આ દાખલો થઈ શકે છે. આમાં કોઈ જાતની કોમ્પ્લિકેટેડ ફોર્મ્યુલા ડિસ્કાઉન્ટની લગાડવાની જરૂર નથી. સેમ દાખલો આપણે ત્રીજો પણ જોઈ લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવી જાય. સેમ દાખલો છે. એક દુકાનદાર એક વસ્તુ પર 10%, 20% અને 25%ના 3 ડિસ્કાઉન્ટ આપે છે, છતાં પણ તેને 8% નફો થાય છે. હવે જો માત્ર પ્રથમ ડિસ્કાઉન્ટ જ આપવામાં આવે, મતલબ કે 10%નું એક જ ડિસ્કાઉન્ટ આપે, 20% અને 25%ના ડિસ્કાઉન્ટ ન આપે, તો પણ એને કેટલા ટકા નફો થાય એ આપણે જોવાનું છે. ચાલો, તો આપણે જોઈએ. 20%નો મતલબ એવો થશે કે 1/5, મતલબ કે 5 વાળી વસ્તુ એ 4 રૂપિયામાં વેચે છે. ઓકે, એવી જ રીતે 25%નો મતલબ એવો થશે કે 1/5, એનો મતલબ 1/4, મતલબ કે 4 રૂપિયા વાળી વસ્તુ પર 1નું ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 4 રૂપિયા વાળી વસ્તુ કેટલામાં વેચાય? 3 રૂપિયામાં વેચાય. આપણે આ બેનો ગુણાકાર કરીને છેદ ઉડાડીએ, અથવા તો આ બે બાજુથી તમે 4 4 ઉડાડી શકો છો. એનો મતલબ એવો થયો કે 5 વાળી વસ્તુ 3 રૂપિયામાં વેચે છે. આ બે ડિસ્કાઉન્ટ પછી 5 વાળી વસ્તુ કેટલામાં વેચે છે? 3માં વેચે છે. હવે આપણને ખબર છે કે
એને 8% નફો થાય છે. મતલબ કે 100 વાળી વસ્તુ એ કેટલા રૂપિયામાં વેચતો હશે? 108 રૂપિયામાં વેચતો હશે. તો 3 ને હું કેટલા વડે ગુણું એટલે 36 આવે? તો કે 36 તેરી 108. 3 ને કેટલા વડે ગુણું એટલે 108, મતલબ 36 તેરી 108. બરાબર. આપણે પહેલા કીધું છે કે 45 36 નો ઘડિયો જો યાદ હોય તો કામ બહુ સરળ બને. અહીંયા મેં 36 વડે ગુણ્યા તો હું અહીંયા પણ 36 વડે ગુણીશ. હવે 36 ને 5 વડે ગુણો એટલે 180 આવશે. એ ડાયરેક્ટ શોર્ટકટ છે કે કોઈ પણ સંખ્યાને તમે 5 વડે ગુણો તો સંખ્યાને અડધી કરી નાખવાની હોય છે અને પાછળ એક 0 લગાડવાનો હોય છે. 180 નો મતલબ શું થયો કે 100 વાળી વસ્તુ હું 180 માં વેચું છું, મતલબ મને 80% નફો થાય છે જો હું છેલ્લા 2 ડિસ્કાઉન્ટ ન આપું તો. મિત્રો આ સિમ્પલ ટેકનિક થી આપણે આવા અઘરા